વધુ એક સમાચાર રાજકોટથી સૌરાષ્ટ્ર ઉદ્યોગ જગત માટે એક મોટા સમાચાર। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સેવા શરૂ થશે। ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો સેવાની શરૂઆત થશે। સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં એરપોર્ટ ઓથોરિટીએ આપી માહિતી। 18 જુલાઈના રોજ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા થશે ચકાસણી। 31 જુલાઈથી એરપોર્ટ પર વાઈફાઈની સુવિધા પણ શરૂ થઈ જશે। સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ જગત માટે સારા સમાચાર છે। આગામી ઓગસ્ટ મહિનાથી રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કાર્ગો સેવા છે તેની પણ શરૂઆત થઈ જશે। મારી સાથે એરપોર્ટ સલાહકાર સમિતિના સભ્ય નરેન્દ્રભાઈ પાંચાણી છે। આપણે તેની સાથે વાત કરીશું। નરેન્દ્રભાઈ, શું કહેશો? વેપાર ઉદ્યોગ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। જી મોહિતભાઈ, આપ આ કવરેજ કરો છો એ બદલ આપનો પણ હું આભાર માનું છું। એરપોર્ટ સલાહકાર સમિતિમાં આ ગઈકાલની મિટિંગમાં આવું નક્કી થયું કે 1 ઓગસ્ટથી એરપોર્ટ કાર્ગો સેવા એરપોર્ટ ડાયરેક્ટરે કીધું છે કે અમે ચાલુ કરીએ છીએ। અને રાજકોટ માટે ખૂબ સારા સમાચાર કહેવાય, કેમ કે રાજકોટ જામનગર બેઉના બ્રાસપાર્ટનું પણ કાર્ગો દ્વારા, જેને કહેવાય કોસ્ટલી મેટલ છે, એનું એક્સપોર્ટ કરવું હોય અથવા મોકલવું હોય તો કાર્ગોની સેવા આપણી ખૂબ જરૂરી હોય છે। અને આ કાર્ગો રાજકોટ માટે તો સુખદરૂપ છે, કેમ કે ચાંદીનો પણ એટલો મોટો બિઝનેસ થાય છે। એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝને પોતાના સેમ્પલ કાર્ગોથી ક્યારેય મોકલવાના હોય, ઇમરજન્સીમાં મોકલવાના હોય તો અમદાવાદ કે મુંબઈ છેક જવું પડતું હતું। મોંઘી મેટલ રસ્તામાં ચોરી થઈ જવાની, લૂંટફાટ થવાના આવા પણ ડર રહેતા હતા જે બાય રોડ જતી હતી। એને હિસાબે કાર્ગો સેવા જો રાજકોટની ચાલુ થઈ જાય તો રાજકોટ માટે આ બહુ ઉદ્યોગ જગત માટે ખૂબ જ ખુશીની વાત કહી શકાય। એક તરફ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેની શરૂઆત થઈ છે, જેથી કરીને હવે જે અમદાવાદ કે મુંબઈ સુધી જવું હતું તે લાંબુ નહીં થવું પડે। અને હવે જ્યારે કાર્ગો સેવા આ ચાલુ થઈ છે, વેપાર ઉદ્યોગને કેટલું બૂસ્ટ મળશે આનાથી? જે સમયની બચત છે ને એ ખૂબ મહત્ત્વની હોય છે ઇન્ડસ્ટ્રીઝ માટે। અને જે ગુડ્સને આપણે મૂવ કરવો છે, જે અમદાવાદ કે મુંબઈ જઈને આપણે લાંબુ કરતા હતા, લાંબુ થવું પડતું હતું, એની જગ્યાએ આપણે હવે મિનિટોની અંદર આપણે કાર્ગો સેવા જો અહીં છે તો સેમ ડે આપણે કોઈને માલ મૂકી શકીએ। અને આ બૂસ્ટ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। અને રાજકોટની ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટને ગ્લોબલી ઉપર મૂકવા માટેનું આ બૂસ્ટ ખૂબ મોટું રહેશે એવું હું માનું છું। નરેન્દ્રભાઈ, આપ જે એરપોર્ટ સલાહકાર સમિતિમાં પણ છો, અહીંની કાર્ગો કેપેસિટી કેટલી છે, શું કહેશો? જે જૂનું પેસેન્જર માટેનું જે વિકલ્પ ઇમિડિયેટના ધોરણે હીરાસર એરપોર્ટ ઉપર જ્યારે પેસેન્જર શિફ્ટ થતા હતા ને, અત્યારે નવામાં થઈ ગયા, એ જે જૂનાની અંદર છે એમાં કાર્ગો ફેસિલિટી ચાલુ થવાની હતી। પણ કાલની મિટિંગમાં ડાયરેક્ટર સાહેબ એવું કીધું હતું કાર્ગો માટે એક નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે, પણ ટેમ્પરરી અત્યારે જે કાર્ગોનું છે એની કેપેસિટી હવે એ લોકો આપને કહેશે કે આટલું કાર્ગો આપણે કરી શકીએ। પણ અત્યારે જે કેપેસિટી જે જૂના બિલ્ડિંગની હતી એ રાજકોટ માટે, જામનગર અને બીજા ઉદ્યોગો માટે સફિશિયન્ટ છે એવું માનું છું। એટલે જે સૌરાષ્ટ્રનો મોરબીનો સિરામિકનો ઉદ્યોગ હોય, જામનગરનો બ્રાસનો ઉદ્યોગ હોય, રાજકોટનો એન્જિનિયરિંગ ઇમિટેશન માર્કેટ, ચાંદીનું જે વેપાર છે, આ તમામ જે ઉદ્યોગો છે તેને હવે નિકાસ માટે એક મોટું બૂસ્ટ મળશે। અત્યાર સુધી જે સૌરાષ્ટ્રના જે વેપાર ઉદ્યોગકારો છે તેઓએ જે અમદાવાદ કે ત્યાંથી મુંબઈ સુધી લાંબુ થવું પડતું હતું, પરંતુ હવે ઘર આંગણે જ આ પ્રકારની ઇન્ટરનેશનલ કાર્ગો સેવા શરૂ થવાને કારણે જરૂરથી વેપાર ઉદ્યોગને આનાથી બૂસ્ટ મળશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।